નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અવારનવાર વિવાદોમાં રહેતી અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. સુરતની પૂર્ણા પોલીસે કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી અટકાયત કરી છે. ભાવનગરના વેપારી રાજુ ભમ્મરે સુરતના પૂર્ણા પોલીસ મથકે કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. વેપારીનો આક્ષેપ છે કે આ બંને દ્વારા તેમના પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવામાં આવી હતી અને ગંભીર ધમકીઓ પણ આપવામાં આવી હતી. ગુનો નોંધાયા બાદ હરકતમાં આવેલી પૂર્ણા પોલીસની ટીમે બાતમીના આધારે સુરેન્દ્રનગરથી કીર્તિ પટેલની અટકાયત કરી લીધી છે. હાલ પોલીસે તેની સામે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે, જ્યારે આ મામલે સંડોવાયેલી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ સામે પણ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવા અને બદનક્ષી કરવાના આ કેસમાં પૂર્ણા પોલીસ હવે આગળની પૂછપરછમાં શું ખુલાસા કરે છે તેના પર સૌની નજર રહેશે. રાજુ ભામરે કોણ છે? મારા ઉપર ખલણી લગાઈ જશે ને તો આ વખતે તો હું નહીં ઉલબેલું કરું. મારા ઉપર ખલણી લાગી છે કે નથી લાગી, પણ જો મારા ઉપર લગાઈ જશે તો હું મારા ઉપર તો બીજી કોઈ કલમ લગાવે તો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.